અમેરિકાના 3 દિવસના સફળ પ્રવાસ બાદ સ્વદેશ પરત આવવા રવાના થયા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. વિદેશ મંત્રાલયે જણાવ્યું, પ્રધાનમંત્રી મોદીની મુલાકાતમાં જોવા મળ્યો ભારતીયતાનો મૂળ ભાવ. પ્રધાનમંત્રીએ યુનાઇટેડ નેશન જેવી બહુપક્ષીય સંસ્થાઓમાં સુધારા પર મૂક્યો ભાર. મહારાષ્ટ્રમાં ભાજપની ચૂંટણી તૈયારીઓમાં વેગ. અમિત શાહ આજથી મહારાષ્ટ્રની 2 દિવસની મુલાકાતે. નાગપુર, છત્રપતિ સંભાજી નગરમાં પક્ષના હોદ્દેદારો સાથે કરશે બેઠક. વિદર્ભ, મરાઠાવાડા અને ઉત્તર મહારાષ્ટ્રમાં ભાજપ કાર્યકરો સાથે કરશે તૈયારીઓની સમીક્ષા. જમ્મુ કાશ્મીરમાં છેલ્લા તબક્કાના મતદાન માટે ભાજપ નેતા નીતિન ગડકરીની આજે કથુઆ, ઉધમપુર અને જમ્મુમાં રેલી. શ્રીનગરમાં રાહુલ ગાંધી કરશે કોંગ્રેસનો પ્રચાર. હરિયાણામાં પણ તમામ પક્ષોએ ચૂંટણી પ્રચારમાં લગાવ્યું જોર. પશ્ચિમ બંગાળ શિક્ષક ભરતી ગોટાળા કેસમાં આજે સુપ્રીમ કોર્ટમાં મહત્વની સુનાવણી. કલકત્તા હાઈકોર્ટે 25,753 શિક્ષકો અને બિન શૈક્ષણિક કર્મચારીઓની નિમણૂક કરી હતી રદ. રાજ્યના વાતાવરણમાં આવ્યો પલટો. ડાંગ, છોટાઉદેપુર, ગોધરા, ભાવનગર અને બોટાદમાં હળવો વરસાદ. વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ અનુભવી રાહત. ઉપરવાસમાં વરસાદને લીધે નર્મદા ડેમની સપાટી 24 સેન્ટીમીટર વધીને પહોંચી 138.26 મીટર પર. આદ્યશક્તિની આરાધનાના પર્વ અને વિશ્વના સૌથી લાંબા નૃત્યોત્સવ નવરાત્રિને આડે હવે ગણતરીના દિવસો બાકી. અવનવા વિવિધ સ્ટેપ્સ સાથે રાસ ગરબાની રમઝટ બોલાવવા ખેલૈયાઓમાં થનગનાટ. ચણિયાચોળી અને જ્વેલરીના બજારોમાં ભારે જામી ભીડ. ઇઝરાયેલે લેબેનોન પર કરેલા હુમલામાં અંદાજે 500 લોકોના મોત, 1,600થી વધુ ઘાયલ. હિઝબુલ્લાહે કરેલા વળતા હુમલા બાદ ઇઝરાયેલે લાદી કટોકટી. સંયુક્ત રાષ્ટ્રે હાલની સ્થિતિ અંગે વ્યક્ત કરી ચિંતા. ભારતીય શેર બજારમાં તેજી યથાવત. મુંબઈ શેર બજારનો સેન્સેક્સ પહેલી વખત થયો 85,000ને પાર. નિફ્ટી પણ પહોંચ્યો અત્યાર સુધીની સર્વોચ્ચ સપાટીએ. મેટલ, પાવર, ઓઇલ અને ગેસ ઇન્ડેક્સમાં વધારો, જ્યારે આઈટી અને એફએમસીજી ઇન્ડેક્સમાં ઘટાડો.